શ્રાવણ મહિનાની અમાસ એટલે છેલ્લા દિવસે અહીં આવેલા પૌરાણિક હાટકેશ્વર મંદિરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર સૃષ્ટિના સર્જનહાર દેવોના દેવ મહાદેવનો ભજવવાનો શ્રાવણ મહિનો ઉત્તમ છે. ત્યારે ભુજમાં આવેલા ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ મહિનામાં દરરોજ સાંજે શિવ મહિમનનું પઠન, દર સોમવારે મહાઆરતી રાખવામાં આવી હતી. અમાસના દિવસે સવારે લઘુરુદ્રી ખંજન વોરા દ્વારા વિધિ કરાવવામાં આવી હતી, જેમાં યજમાન પદે તૃષાબેન મનીષભાઈ વૈદ અને વૈદેહી પ્રતિકભાઈ ધોળકિયાએ લાભ લીધો હતો. સાંજે મહાઆરતી બાદ મહિમનની પૂર્ણાહુતિ કરાઈ હતી. ત્યારબાદ સ્વર્ગસ્થ હંસાબેન રમણભાઈ હાથી અને તૃષાબેન મનીષભાઈ વૈદ પરિવાર દ્વારા મહાપ્રસાદ રાખવામાં આવ્યું છે. કાર્યક્રમમાં જ્ઞાતિના વિવિધ મંડળોના હોદ્દેદારો દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવે છે. તેવું નાગર જ્ઞાતિ મંડળના માનદ મંત્રી ડોક્ટર ઉર્મિલ હાથીએ જણાવ્યું હતું. હાટકેશ્વર મંદિર મધ્યે શ્રાવણી અમાસની ઉજવણી કરવામાં આવેલ છે. સમગ્ર શ્રાવણ માસ ભક્તજનો અને જ્ઞાતિજનોના સાથ સહકારે દરરોજ સાંજે 7:30 વાગે સમૂહ મહિમન પઠન કરવામાં આવતું અને દર સોમવારે મહાઆરતી યોજવામાં આવતી હતી. અને આજે શ્રાવણી અમાસ બાદ શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ કરવાનો એક લઘુરુદ્ર ચાલુ કરેલ છે. આજ સવારે 8:30 વાગ્યાથી આ ખંજન વોરા દ્વારા એની વિધિ કરવામાં આવે છે. તૃષાબેન મનીષભાઈ વૈદ અને વૈદેહી પ્રતિકભાઈ ધોળકિયા દંપતીએ યજમાનનો લાભ લીધેલો છે. આ થયા બાદ આજે સાંજે મહાઆરતી થશે. મહાઆરતી બાદ આ મહિમન પૂર્ણાહુતિ થશે અને મહિમન પૂર્ણાહુતિ બાદ સ્વર્ગસ્થ હંસાબેન રમણભાઈ હાથી અને શ્રીમતી તૃષાબેન મનીષભાઈ વૈદ પરિવાર તરફથી પ્રસાદ પણ રાખવામાં આવેલ છે. આમ રાતના એ સંપન્ન થયા બાદ સમગ્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ થશે.